એકમ નંબર 3 ની અંદર અત્યારે સમાજશાસ્ત્રમાં ધોરણ 11 ની અંદર આજે પાછા આગળ ચાલશું। એકમ નંબર 3 માં છેલ્લે આપણે જે છે ડેવિસે સામાજિક આંતરક્રિયાના જે પ્રકારો આપ્યા એ પ્રકારોનો આપણે વિગતે અભ્યાસ કરવાના હતા। એની અંદર આપણે સહકારનું કાર્ય છે પૂર્ણ કર્યું। આજે આપણે સ્પર્ધા અને સંઘર્ષ વિશે જોશું। એટલે કે સામાજિક આંતરક્રિયા છે 3 પ્રકારની હોય છે। એમાં પહેલો જે ભાગ છે એને કહેશું સહકાર, બીજું છે સ્પર્ધા અને ત્રીજું છે સંઘર્ષ। તો એકમ નંબર 3 ની અંદર આપણે આગળ ચાલીએ। સામાજિક પ્રક્રિયા અને સામાજિક આંતરક્રિયા। સામાજિક પ્રક્રિયા અને સામાજિક આંતરક્રિયા। સામાજિક પ્રક્રિયા અને સામાજિક આંતરક્રિયાની અંદર આપણે આજે અભ્યાસ કરવાના છીએ સ્પર્ધા, બરાબર। તો અહીંયા એક મુદ્દાની નોંધ કરી નાખીએ આપણે। એક મુદ્દો આવો છે, ડેવિસે સામાજિક આંતરક્રિયાના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે, બરાબર। હવે જે 3 પ્રકારો દર્શાવ્યા છે એની અંદર પહેલું હતું સહકાર, બીજું છે સ્પર્ધા અને ત્રીજું છે સંઘર્ષ। ચાલો હવે જો એની અંદર આપણે આજે અભ્યાસ કરશું સ્પર્ધા વિશે। તો યાદ રાખજો, ચાઇલ્ડ ફેરના મતે પહેલી વસ્તુ યાદ રાખજો, ચાઇલ્ડ ફેરના મતે, બરાબર, એમના કહેવા પ્રમાણે સ્પર્ધા એટલે શું, તો એ આપણે જોવાનું છે। તો સ્પર્ધા એટલે ઓછી વસ્તુના ઉપયોગ, જો ફરી વખત બોલું છું, સ્પર્ધા એટલે ઓછી વસ્તુના ઉપયોગ કે, બરાબર। ચાઇલ્ડ ફેરના મતે સ્પર્ધા એટલે ઓછી વસ્તુના ઉપયોગ કે અધિકારો માટે કરાતા પ્રયત્નો, તો એને આપણે શું કહેશું, સ્પર્ધા। તો ચાઇલ્ડ ફેર જે છે સ્પર્ધાની એક વ્યાખ્યા આપે છે કે સ્પર્ધા એ શું છે કે ભાઈ ઓછી વસ્તુના ઉપયોગ કે અધિકારો માટે કરાતા એક ચોખ્ખા શું છે, પ્રયત્નો છે। હવે સ્પર્ધાનું સ્વરૂપ જે છે આજના સમયની અંદર સ્પર્ધા જે છે આપણે એમ જોઈએ છે કે બજાર માટે સ્પર્ધા ખૂબ અનિવાર્ય છે, એમ વ્યક્તિ માટે પણ સ્પર્ધા ખૂબ જ અનિવાર્ય બાબત છે, સીધી વસ્તુ છે। કારણ કે જો સ્પર્ધા હશે તો જ જે છે માનવીનો વિકાસ છે એ શક્ય છે, બરાબર છે। કારણ કે સ્પર્ધાથી જે છે ઘણી બધી અવનવી શોધખોળો પણ જે છે ઉદ્ભવે છે, અવનવા વિચારો પણ ઉદ્ભવે છે, અવનવી ટેકનોલોજી પણ સમાજની અંદર છે આવે છે, તો એ સ્પર્ધાને કારણે શક્ય બને। હવે સ્પર્ધા છે ને એ આંતરક્રિયાનું એવું સ્વરૂપ છે કે જેમાં 2 કે તેથી વધુ જે પક્ષો હોય, બરાબર। જો ફરી વખત કહું છું કે જે સ્પર્ધા છે એ સ્પર્ધા એક એવું પાસું છે, એવી બાબત છે કે જેની અંદર જે પક્ષો હોય, 2 કે તેથી વધુ પક્ષો હોય, એ દરેક પક્ષ બીજા પક્ષની પહેલા ધ્યેય પ્રાપ્તિ કરવા ઈચ્છતો હોય। ચલો વિચારો કે ભાઈ માની લો કે આ એ નામનો પક્ષ છે, આ બી નામનો પક્ષ છે। હવે આ 2 પક્ષો છે એના જે સભ્યો છે એવું વિચારશે કે અમારી ટીમ જીતે। એ શું વિચારશે
કે અમારો પક્ષ છે એ આગળ નીકળી જાય. તો એનો મતલબ એમ છે, સમજો કે ધ્યેય છે ને, ધ્યેય, આ ધ્યેય એક જ છે. હવે એને આને મેળવવું છે ને આને મેળવવું છે. તો એનો મતલબ એમ થાય કે જો આ શું કીધું કે સ્પર્ધા એટલે ઓછી વસ્તુ. સમજો કે આ ધ્યેય છે ને ઓછી વસ્તુ છે, એના ઉપયોગ કે અધિકારો. હવે આ જે ધ્યેય મેળવવા માંગે છે એ બે પક્ષો છે. તો સીધી વસ્તુ છે, એના અધિકારો માટે એને પ્રયાસ કરવા પડશે, એની માટે એને લડત આપવી પડશે. હવે જો એ ઘણા બધા પ્રકારે હોય સ્પર્ધા જે છે એ ઘણી રીતે થઈ શકે, પણ મૂળ એમ છે કે ભાઈ એને પ્રયત્નો કરવા પડે. ઓછી વસ્તુ છે, ધ્યેય એક જ છે ને મેળવવાવાળા અનેક છે, એટલે સ્પર્ધા કરવા પડે. બરાબર. જેમ કે માની લો કે બોર્ડની પરીક્ષા હોય તો બોર્ડની પરીક્ષાની અંદર પ્રથમ નંબર લાવવા માટે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરતા હોય, કારણ કે ધ્યેય એક છે, એને મેળવવાવાળા ઘણા બધા છે. બરાબર. તો એનો અર્થ જે છે એ આવો આપણે કરી શકીએ. તો આ જે છે સ્પર્ધાની સંદર્ભમાં આવું કહી શકીએ. હવે જુઓ, હજી આપણે થોડુંક એના પ્રકારો વિશે જોઈએ. બરાબર. તો જુઓ, સ્પર્ધાના જે છે પ્રકારો છે, સમજો સ્પર્ધાના પ્રકારો. બરાબર. તો સ્પર્ધાના મુખ્ય બે પ્રકારો છે. એક છે ને એ પ્રત્યક્ષ સ્પર્ધા છે. હવે જો તમને ખાલી આ શબ્દ સમજાઈ જાય ને પ્રત્યક્ષ, બરાબર, તો આપણને તરત જ આઈડિયા છે આવે. બીજો જે પ્રકાર છે એ છે પરોક્ષ સ્પર્ધા. હવે પરોક્ષ અને પ્રત્યક્ષ, હવે અત્યારે જે છે હું તમારી સામે નથી, મોઢામોઢી નથી, હું તમારી સામે રૂબરૂ નથી, હું વિડીયોના માધ્યમથી કોઈ માધ્યમ પસંદ કરીને આવ્યો છું. જો તો એનો મતલબ હું તમારાથી પરોક્ષ છું. હવે હું તમને ક્લાસમાં જ આવી જાઉં, તમે ક્લાસમાં જ આવી જાઓ, તો આપણે બે કેવા થઈ ગયા? પ્રત્યક્ષ થઈ ગયા, રૂબરૂ થઈ ગયા. સમજો. હવે જ્યારે પ્રત્યક્ષ સ્પર્ધા એટલે શું? તો કે ભાઈ જ્યારે વ્યક્તિઓ કે જૂથો, ટૂંકમાં વ્યક્તિઓ છે, એકબીજા સાથે મોઢામોઢના રૂબરૂ સંપર્કમાં આવે. બરાબર. એકાબીજીને અડોઅડ આવે અને ત્યારબાદ જે સ્પર્ધા થાય ને શું કહીએ છીએ આપણે? પ્રત્યક્ષ સ્પર્ધા. બરાબર. તો મોઢામોઢના જે સંબંધો છે એની માટે જ્યારે એવું થાય ત્યારે એને પ્રત્યક્ષ સ્પર્ધા કહેવાય. એટલે કે એકબીજાથી ભૌતિક નિકટ હોય. એકબીજાથી શું હોય? ભૌતિક નિકટ હોય. તો જ્યારે ભૌતિક નિકટતા વધી જાય ત્યારે એને શું કહેવાય? પ્રત્યક્ષ સ્પર્ધા. હવે એનું ઉદાહરણ જોઈએ તો વધારે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટે, બરાબર, વર્ગમાં પ્રથમ નંબર લાવવા માટે થતી સ્પર્ધા. શું કામ એવું થયું? હવે રમતની ટીમ હોય તો રમતની ટીમની અંદર પણ એવું થશે. બરાબર. કારણ કે એકાબીજીને જે છે ઓળખે છે, રમત રમે છે, બાળકો જે રમત રમે છે એની અંદર પણ સ્પર્ધા છે એ સંભવી શકે. એવી જ રીતે શાળા કક્ષાએ કોઈ કાર્યક્રમ હોય, શાળાના વિદ્યાર્થીઓ છે કે વર્ગના વિદ્યાર્થીઓ છે, એ જ્યારે પ્રથમ નંબર લાવવા માટે પ્રયાસ કરે છે, એકાબીજીની અંદર એકાબીજી સાથે ભૌતિક નિકટતા ધરાવે છે, મોઢામોઢ છે સંબંધો, મોઢામોઢના સંબંધો છે, તો એની વચ્ચે જ્યારે ઓછી વસ્તુ મેળવવા કે ઉપયોગ કરવા કે અધિકાર જવા માટે જે કાર્ય થાય, જે પ્રયત્નો થાય, એને શું કહેવાય? તો કે સ્પર્ધા કહેવાય. પણ એ જ્યારે રૂબરૂ હશે ત્યારે એને શું કહેશું આપણે? પ્રત્યક્ષ સ્પર્ધા. ચાલો હવે આગળ જોઈએ. હવે બીજો પ્રકાર છે એનો પરોક્ષ સ્પર્ધા. બરાબર. હવે જો, હવે પરોક્ષ સ્પર્ધાની અંદર કેવું હોય કે એકાબીજીને ઓળખતા ન હોય. સમજો, એકાબીજીને ઓળખતા ન હોય, ધ્યેય તો એક જ હોય. સમજો, ધ્યેય એનું જે છે એ ધ્યેય એક જ છે ને મેળવવાવાળા અનેક છે, એટલે તો સ્પર્ધા કીધી. પણ એને રૂબરૂ ઓળખતા નથી, છતાં પણ એની સાથે હરીફાઈ કરવાની છે. સમજાય છે? એટલે કે ભૌતિક નિકટતા નથી, દૂર દૂર છે, છતાં પણ એના સ્પર્ધક તરીકે એને જોવે છે. બરાબર. તો એને શું કહેવાય? તો કે એને પરોક્ષ સ્પર્ધા કહેવાય. દાખલા તરીકે જુઓ, બજારમાં વસ્તુની હરીફાઈ, આ એક ઉદાહરણ થયું એનું. એવી જ રીતે નોકરી માટે પરીક્ષા આપતા, નોકરી માટે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ. જોજો, અહીંયા ક્લાસ ન બોલ્યા,
જો ક્લાસ હોત તો મોટે મોટના સંબંધો છે અથવા તો ભૌતિક નિકટ છે, પણ નોકરી માટે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ છે એ એકાબીજીને આમ સીધી રીતે ઓળખતા નથી, એના વચ્ચે મોટા મોટના સંબંધો નથી, ધ્યેય એક જ છે, બરોબર છે, ધ્યેય ઓછા છે, મેળવવાવાળા ઘણા બધા છે. તો આ રીતની જે સ્પર્ધા થાય, બજારમાં વસ્તુની હરીફાઈ હોય, જેમ કે ચલો કે કોઈ સાબુ બનાવતી કંપની છે તો ઘણી બધી સાબુ બનાવતી કંપનીઓ હોય અલગ અલગ, તો એ જે કંપનીઓ છે એકાબીજીને સીધી રીતે ઓળખતી નથી, પણ એકાબીજીની વસ્તુથી, બ્રાન્ડથી ઓળખે છે કે ભાઈ આ કંપનીને છે એના સાબુનું સેલિંગ ઓછું થાય ને આપણા સાબુનું જે છે એ સેલિંગ વધારે થાય એ માટે પ્રયત્ન કરવા પડે, તો એની હારે હરીફાઈમાં ઉતરવું પડે, સ્પર્ધા કરવી પડે. તો એ જે સ્પર્ધા થાય એને શું કહેશું આપણે? પરોક્ષ સ્પર્ધાના નામે ઓળખવામાં આવે. ચાલો, તો આ વાત હતી સ્પર્ધાની. તો આંતરક્રિયા જે છે એ 3 પ્રકાર, બરાબર, આંતરક્રિયાના 3 પ્રકારો દર્શાવ્યા છે. એની અંદર પહેલું હતું સહકાર, બીજું હતું સ્પર્ધા અને હવે ત્રીજું છે સંઘર્ષ, બરાબર. ચાલો તો હવે એના વિશે જોઈએ. સંઘર્ષ ત્રીજો જે પ્રકાર છે. સંઘર્ષ. હવે જો, હવે સંઘર્ષ જે છે એ પણ એક જ, જો તમે ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષોની પરસ્પરની વિરુદ્ધ પ્રવૃત્તિ છે તો જ સંઘર્ષ બને. સ્પર્ધા છે ને, સ્પર્ધા એ આમ જોઈએ તો સંઘર્ષનું જ એક સ્વરૂપ છે, પણ એની અંદર શું હોય કે ભાઈ સ્પર્ધાના પોતાના નિયમો હોય. સ્પર્ધાના શું હોય? પોતાના નિયમો હોય. જો સ્પર્ધાના નિયમો તોડવામાં આવે તો જે છે એમાંથી સંઘર્ષ છે એ ઉદ્ભવે. આવું બને ને? ચલો વિચારો કે સ્પર્ધાના ચોખ્ખા નિયમો છે કે ભાઈ દોડની કોઈ એક ટીમ છે. જો આપણે સ્પર્ધા વિશે થોડું સમજીએ છીએ. માની લો કે દોડની કોઈ એક ટીમ છે કે ભાઈ એની સાથે માની લો 50 વ્યક્તિઓ દોડે છે, તો એના ચોખ્ખા નિયમો હશે કે ભાઈ આ આટલું દોડી શકાય, આ પીન ન દોડી શકાય, આમ ન કરી શકાય. નિયમો છે, આટલા સમયમાં રમત પૂરી કરવાની છે, દોડ પૂરી કરવાની છે. જો એ નિયમોનું ઉલ્લંઘન થશે તો સ્પર્ધાના નિયમોનું ઉલ્લંઘન થયું એમ થશે અને એમાંથી છે એ સંઘર્ષ છે એ ઉદ્ભવે, બરાબર. તો સ્પર્ધાના ચોખ્ખા નિયમો છે. એવી જ રીતે કોઈ પક્ષ છે કે ભાઈ ચૂંટણી ચાલતી હોય તો ચૂંટણીના જે વ્યક્તિઓ છે એ અમુક નિયમોનો ભંગ કરશે તો સંઘર્ષમાં છે એ પરિણમે, બરાબર. તો હવે જે સંઘર્ષ છે એના વિશે જોઈએ. તો જુઓ, સંઘર્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે, સંઘર્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચેની પરસ્પર વિરુદ્ધની, પરસ્પર એટલે કે બેયની વચ્ચે પરસ્પર વિરુદ્ધની પ્રવૃત્તિ છે, બરોબર. આ એને આપણે સાદા શબ્દોમાં આપણે એને શું કહીએ છીએ તો કે ભાઈ સંઘર્ષ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે કે સંઘર્ષ એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચેની પરસ્પર, બે પક્ષો છે, જો બે પક્ષો વચ્ચેનો પરસ્પર જે છે એને શું કરવાની છે તો કે ભાઈ વિરુદ્ધની પ્રવૃત્તિ છે, ત્યારે જ તે છે ને એને શું કહેવાય? સંઘર્ષ કહેવાય. હવે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રી છે એમ કહે છે કે જ્યારે માનવીઓ છે એક જ છે અને અછત ધરાવતા હોય, માનવીઓ એક જ છે અને અછત ધરાવતા ધ્યેય પ્રાપ્ત કરવા માટે એકાબીજીનો શું કરે તો કે મુકાબલો કરે. અછત ધરાવતા ધ્યેયો હોય, એ ધ્યેયો જે છે એની પ્રાપ્તિ ખૂબ ઓછી હોય, પણ એ પ્રાપ્ત કરવા માટે એકાબીજી શું કરશે તો કે મુકાબલો કરશે, એકાબીજી વચ્ચે જે છે સંઘર્ષ છે ઉદ્ભવે. તો એ જે છે એક સંઘર્ષ છે. જેમ કે જ્ઞાતિવાદનો સંઘર્ષ એટલે કે જ્ઞાતિ સંઘર્ષ છે, ભાઈ જ્ઞાતિઓ વચ્ચે જે છે આવા સંઘર્ષો છે એ થતા હોય છે. તો આ વાત થઈ સંઘર્ષની. હવે જો એના મેઇન વસ્તુ આપણે સમજવાની છે સંઘર્ષના પ્રકારો. ચાલો જોઈએ હવે. સંઘર્ષના પ્રકારો. હવે જો મિત્રો, સંઘર્ષના જે છે એ પ્રકારોની આપણે ચર્ચા કરવાની છે. તો સંઘર્ષના મુખ્ય પ્રકારો કેટલા છે આપણે તો કે ભાઈ 4 ભણવાના છે, 4 પ્રકારો છે. એમાં જે છે પહેલું છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ. ચાલો, આ પહેલું થઈ ગયું. શું થયું? પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ.
હવે આ પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ થઈ ગયો. એવી જ રીતે આંશિક કે, સમજો, આંશિક કે સંપૂર્ણ સંઘર્ષ. આંશિક કે સંપૂર્ણ સંઘર્ષ. એવી જ રીતે એની પછી જોઈએ તો વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ. વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ. એવી જ રીતે આંતરિક કે બાહ્ય સંઘર્ષ. આંતરિક કે બાહ્ય સંઘર્ષ. થઈ ગયા 4. તો સંઘર્ષના જે પ્રકારો છે, જેમ કેમ સ્પર્ધા છે તો સ્પર્ધા 2 રીતની હતી, પ્રત્યક્ષ અને પરોક્ષ. જ્યારે સંઘર્ષ છે તો સંઘર્ષના 4 પ્રકાર છે, પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષ, આંશિક કે સંપૂર્ણ સંઘર્ષ, વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ અને આંતરિક કે બાહ્ય સંઘર્ષ. હવે આને આપણે સમજવાના છે. નોર્મલી એકદમ વસ્તુ તમે વિચારો, હા એમાં કાંઈ બીજું પાકું કરવાની જરૂર નથી કે પ્રત્યક્ષ સંઘર્ષ એટલે શું. તો અહીંયા પ્રત્યક્ષનો મેં તમને કીધું હતું કે વ્યક્તિ જે છે સામાસામી મારામારી કરે કે વાક યુદ્ધ કરે, બરોબર, હામાહામી રહે અને મારપીટ કરવા માંડે, તો એ કેવો સંઘર્ષ થઈ ગયો? પ્રત્યક્ષ. એકાબીજી સાથે ભૌતિક નિકટતા છે તો એને કેવો કહેવાય? તો કે પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય. દાખલા તરીકે આપણે રોડ ઉપર જતા હોઈએ અને ઓચિંતારના જે છે પોલીસ આવી જાય અને આપણે કાંઈ વાગવું ન હોય ને કાંઈક તકલીફ પડે તો એ જો પ્રત્યક્ષ સોટી મારી દે, આંટી જાય, બરાબર, તો એ કેવો સંઘર્ષ થઈ જાય? આપણે પ્રત્યક્ષ પરિસ્થિતિ. પરોક્ષ સંઘર્ષ. હવે પરોક્ષ સંઘર્ષ એટલે કે એકાબીજી વચ્ચે ભૌતિક નિકટતા ન હોય, એટલે કે દૂર દૂરથી જે છે ક્યાંક ને ક્યાંક એને પરેશાન કરવામાં આવે, બરાબર, આવું થાય તો એ કેવો સંઘર્ષ છે? એક પ્રકારે પરોક્ષ સંઘર્ષ. હવે આપણે બેના ઉદાહરણ લખીએ. જુઓ, હવે પ્રત્યક્ષ સંઘર્ષ એટલે જુઓ તો કે ભાઈ 2 વ્યક્તિઓ મારામારી કરે, આ શેનું ઉદાહરણ થઈ ગયું? પ્રત્યક્ષ, બરોબર છે. હવે પરોક્ષ ઉદાહરણ આપણે જોઈએ, જેમ કે દેશ વચ્ચે શીત યુદ્ધની પરિસ્થિતિ, યુદ્ધ ન હોય પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય એને શું કહેવાય? શીત યુદ્ધ કહેવાય. એવી જ રીતે પ્રચાર યુદ્ધ, બરોબર છે. જેમ કે અલગ અલગ પક્ષો હોય, ચૂંટણી આવવાની હોય ત્યારે નેતાઓને એના પૂર્વજન્મમાં કીધેલા જે છે વાક્યો યાદ આવે કે અમે તમારી માટે આમ કરી દેશું. હું તો કહું છું, દેશના નાગરિકો જ્ઞાતિવાદ છોડો, ધર્મ છોડો, જે પક્ષની અંદર એજ્યુકેશનવાળા લોકો હોય એને મત તમારો આપો, જ્ઞાતિથી ઉપર ઉઠો. હવે આજે ભારત દેશને એવા નાગરિકોની જરૂર છે કે જે નાગરિકો સત્ય જોઈ શકે, ખોટા વાયદાઓની જરૂર નથી. આપણે કામ દેખાડો, બરોબર છે. હું તો બધાને સલાહ આપું છું આવી. તો આ એક હકીકત છે, સમજો. અથવા તો હું એમ કહું, નોટામાં મત આપો. તમને કોઈ પક્ષ નથી ગમતો, નોટામાં મત આપો, ખબર પડે એને. તો જો અહીંયા પ્રચાર યુદ્ધ, તો આવું બની શકે, બરોબર. તો આ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ સંઘર્ષના એક ઉદાહરણો થયા. હવે જોઈએ આપણે આંશિક કે સંપૂર્ણ સંઘર્ષ. હવે માની લો કે જો કે ભાઈ 2 પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા એકબીજાની વિરુદ્ધ હોય, બરોબર છે. 2 એક જ ધ્યેય હોય અને 2 પક્ષો હોય, એ એકબીજાની જ્યારે વિરુદ્ધ હોય તો એને શું છે? તો કે ભાઈ એનું કાર્ય છે એ સંમતિથી શક્ય બની શકે, સંમતિ થઈ શકે કે ભાઈ આ જે છે આનાથી પટાવ થઈ શકે. જેમ કે મજૂર અને માલિક વચ્ચે હોય, એ એની વિરુદ્ધ, માલિકો વિરુદ્ધની જે છે મજૂરો પ્રવૃત્તિ કરતા હોય કે ભાઈ માલિકે છે એનું અમુક આ કાર્ય નથી કર્યું, તો એ પતાવટ થઈ શકે. એને શું કહેવાય? તો કે આંશિક સંઘર્ષ કહેવાય. હવે સંપૂર્ણ સંઘર્ષમાં શું હોય? તો કે એવું કાંઈ થઈ જ ન શકે, બરોબર છે. હું આ ઉદાહરણ લખું તમને વધારે. આંશિક સંઘર્ષ શું હોય? તો કે ભાઈ એમાં સમજાવટ થઈ શકે. જેમ કે મજૂર અને માલિક વચ્ચે નો સંઘર્ષ, બરોબર છે. તો આ જે થયું એ કોનું ઉદાહરણ થયું? તો કે ભાઈ આંશિક સંઘર્ષનું થઈ ગયું. અને સંપૂર્ણ સંઘર્ષની અંદર એવું ક્યારેય શક્ય બને નહીં, બરોબર છે. જેમ કે 2 રાષ્ટ્રો વચ્ચે થતું યુદ્ધ, બરોબર, તો એ સંપૂર્ણ સંઘર્ષ છે. 2 રાષ્ટ્રો વચ્ચે થતું યુદ્ધ, જો આમાં સમજણ થઈ શકે, પણ જો યુદ્ધ થઈ જાય પછીની જે સ્થિતિ છે એને શું કહેવાય? તો કે સંપૂર્ણ સંઘર્ષ કહેવાય. એટલે કે આમાં 2 પક્ષો એવા હોય, સંપૂર્ણ સંઘર્ષની અંદર 2 પક્ષો સામે એવા હોય કે એકબીજાનો સંપૂર્ણપણે નાશ કરવા માટે પ્રયત્ન કરતા હોય, એવું સરળ ભાષામાં આપણે કહી શકીએ, બરોબર. ચાલો, એની પછી જોઈએ વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ, બરોબર. હવે જુઓ
તો બે વ્યક્તિઓ વચ્ચેના સંઘર્ષને શું કહેવાય? તો કે ભાઈ વ્યક્તિગત સંઘર્ષ. આમ નામ સમજાઈ જાય. બે વ્યક્તિઓ વચ્ચે છે એ સંઘર્ષ હોય તો એને શું કહેવાય? તો કે વ્યક્તિગત સંઘર્ષ. અને જૂથ સંઘર્ષ એટલે શું? તો કે ભાઈ એમાં અનેક વ્યક્તિઓ હોય એટલે કે અથવા તો બે અલગ અલગ જૂથ હોય, એ બે વચ્ચે સંઘર્ષ થાય તો એને શું કહેવાય? તો કે ભાઈ એને આપણે જૂથ સંઘર્ષ તરીકે ઓળખશું. દાખલા તરીકે જો વ્યક્તિગત સંઘર્ષ એટલે શું, તો ઉદાહરણ લખું. પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો. હવે તમને સમજાઈ ગયું? આ વિશ્વનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે વ્યક્તિગત સંઘર્ષ એટલે. તો કે પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો. બરાબર. તો પતિ પત્ની વચ્ચેના જે સંઘર્ષો છે એ જગ જાહેર છે, તો એ કેવા છે? તો કે એને વ્યક્તિગત સંઘર્ષ કહેવાય. બરાબર. હવે જૂથ સંઘર્ષ એટલે શું? તો કે ભાઈ બે જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષો. બે જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષો. બરાબર. બે જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષો. તો આ થઈ ગયા જૂથ સંઘર્ષ. હવે જોઈએ આપણે છેલ્લો પ્રકાર છે આંતરિક કે બાહ્ય સંઘર્ષ. બરાબર. હવે માની લો કે કોઈ જૂથ હોય, સમજો કે કોઈ જૂથ હોય. ચલો વિચારો કે કોઈ પરિવાર હોય, તો પરિવારની અંદર પિતાને દીકરા સંતાન સાથે કે સંતાનને પિતા સાથે ક્યાંક ને ક્યાંક વિખવાદ ચાલતો હોય તો એ કેવો છે? તો કે ભાઈ એને આંતરિક સંઘર્ષ કહેવાય. બરાબર. હવે પરોક્ષ સંઘર્ષ હોય તેવા સંઘર્ષને આંતરિક સંઘર્ષ કહેવાય. તો એમ કે કુટુંબના પિતા પુત્ર વચ્ચેના સંઘર્ષ છે એને શું કહેવાય? તો કે ભાઈ આંતરિક સંઘર્ષ. જેમ કે પિતા પુત્ર વચ્ચેના સંઘર્ષ. બરાબર. તો એને આપણે કેવો કહેશું? તો કે ભાઈ એને આંતરિક સંઘર્ષ કહેશું. એવી જ રીતે બાહ્ય સંઘર્ષ જે છે એવી જ રીતે એક જૂથ છે. બરાબર. એક જૂથ છે બીજા જૂથના સંપૂર્ણ સંઘર્ષમાં હોય તો એને શું કહેવાય? તો કે ભાઈ એને બાહ્ય સંઘર્ષ કહેવાય. એક જૂથ બીજા જૂથના સંઘર્ષમાં હોય. સમજો બહુ નાની આની અંદર જે છે ખૂબ જ પાતળી ભેદરેખાઓ છે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ જૂથ વચ્ચેના સંઘર્ષો. તો આ વાત થઈ સંઘર્ષો વિશે. તો આપણે જે છે સામાજિક આંતરક્રિયા જે છે ડેવિસે આપ્યા 3 પ્રકારો: સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ. એની અંદર સહકાર છે ગયા લેક્ચરમાં પૂર્ણ કર્યું. આ સ્પર્ધા, તો સ્પર્ધાની અંદર આપણે જોયું સ્પર્ધાના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધા. સંઘર્ષ જોયું તો સંઘર્ષમાં એક જ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચેની પરસ્પર વિરુદ્ધની પ્રવૃત્તિ, એને શું કહેવાય? સંઘર્ષ. હવે સંઘર્ષના આપણે શું જોયા સાથે પ્રકારો? તો 4 પ્રકારો છે. પ્રત્યક્ષ કે પરોક્ષ આરામથી સમજાઈ જાય. આંશિક કે સંપૂર્ણ, એનો ઉદાહરણ યાદ રાખો. વ્યક્તિગત કે જૂથ સંઘર્ષ યાદ રાખો. આંતરિક અને બાહ્ય સંઘર્ષ. તો મારાથી બનતા જે છે તમામ પ્રયત્નો મેં કર્યા છે. હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઠની અંદર આપણે આગળ શીખશું. આપ સૌનો ખૂબ ખૂબ